અને દર્શક મિત્રો, માધવબાગ દ્વારા 10,000થી પણ વધુ એવા દર્દીઓ છે કે જેમને ડાયાબિટીસથી મુક્તિ મેળવી છે અને જીટીટી પણ પાસ કરી છે, જે ટેસ્ટ હોય છે એક પ્રકારનો. અને જો આપને પણ ડાયાબિટીસથી મુક્તિ મેળવીને જીટીટી ટેસ્ટ પાસ કરવો છે તો નીચે આપેલા નંબર પર અત્યારે જ મિસ કોલ કરો, માધવબાગના નિષ્ણાંતો સાથે વાતચીત કરો. ડૉક્ટર સંજય, જે રીતે ડાયાબિટીસ રિવર્સલની વાત આવે અને તેમાં એક જીટીટી ટેસ્ટ આવે છે જે પાસ કરવાનો હોય છે, આ જીટીટી ટેસ્ટ શું હોય છે? ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. જીટીટી એટલે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. તો ટોલરન્સ એટલે સહન થવું. શરીરની અંદર જ્યારે પણ આપણે ગ્લુકોઝ લેતા હોઈએ છીએ અથવા તો જમતા હોઈએ છીએ તો એની અંદરથી ગ્લુકોઝ શરીર મેળવે છે, લોહીની અંદર મિક્સ થાય છે અને એ લોહીની અંદર મિક્સ થયા પછી એનું ટોલરેશન ચેક કરવામાં આવતું હોય છે. એટલે કેટલા પ્રમાણમાં શરીર જાતે એને કંટ્રોલ કરી શકે છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો એને કેટલું પચાવી શકે છે. એટલે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ એવી છે ટેસ્ટ કે જે આપણે કહે છે કે આપણે શરીરની કેટલી કેપેસિટી છે કે 75 ગ્રામ ગ્લુકોઝ પીધા પછી 2 કલાક પછી આપણી શુગર કેટલી રહે છે. જો એ આપણી શુગર નોન ડાયાબિટીક લેવલ હોય, નોર્મલ હોય, આપણું શરીર એને પૂરેપૂરી રીતના પચાવી શકતું હોય તો એવું કહેવાય છે કે આપણે નોન ડાયાબિટીક છે. એટલે આ ટેસ્ટ દ્વારા આપણે એ સાબિત કરતા હોઈએ છીએ જ્યારે પેશન્ટ આપણું ટ્રીટમેન્ટ લેવા આવે છે ત્યારે સૌથી પહેલાંની ડાયાબિટીસની જે એલોપેથિક કે બીજી ગોળીઓ ચાલતી હોય છે તો એ બંધ કરવાનો પ્રયત્ન થાય છે. અને એ બંધ ત્યારે જ થાય છે કે જ્યારે એ શુગર તમારી કંટ્રોલમાં દેખાવા માંડે. જેમ જેમ આપણે ચેકઅપ કરતા જઈએ, ફોલોઅપમાં લઈએ પેશન્ટને અને શુગર કંટ્રોલમાં આવવા માંડે એમ એની શુગરની જે એલોપેથિક ગોળીઓ છે કે બીજી કોઈ પણ ગોળીઓ એ આપણે ઓછી કરતા હોઈએ છીએ અને સરવાળે એક જ મહિનાની અંદર આપણે એને બંધ કરી દેતા હોઈએ છીએ. ગોળીઓ બંધ થયા પછી પેશન્ટ ધીમે ધીમે પોતાનું નોર્મલ ફૂડ જે છે એ ખાવાનું ચાલુ કરે અને ચાલુ કર્યા પછી પણ એની શુગર HbA1c ટેસ્ટ કરવાની અંદર ખબર પડે કે 5.5 છે, દેટ મીન્સ નોન ડાયાબિટીક લેવલ છે. તો એવા પેશન્ટનું પછી ધીમે રહીને આપણે જીટીટી ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેની અંદર 75 ગ્રામ ગ્લુકોઝ આપણે એમને પીવડાવીએ છીએ અને 75 ગ્રામ ગ્લુકોઝ પીવડાવ્યા પછી 2 કલાકે એમની શુગર પાછી ચેક કરતા હોઈએ છીએ. તો જે ડાયાબિટીસ જે સ્ટેજની અંદર નહીં હતો, ધારો કે 40 વર્ષે ડાયાબિટીસ આવ્યો હોય તો 20થી લઈને 30 વર્ષ સુધીમાં ડાયાબિટીસ ના હોય ત્યારે આ રિપોર્ટ કર્યા પછી જે રિપોર્ટ આવતો હોય છે એ સેમ રિપોર્ટ આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી એ પેશન્ટનું આવતું હોય છે. એટલે એ પેશન્ટને આપણે કહી શકાય કે એ પેશન્ટની શુગર પચાવવાની કેપેસિટી વધી જાય છે અને એના લીધે જ પેશન્ટ જીટીટી નેગેટિવ થાય છે. એટલે આપણે કહી શકીએ કે પેશન્ટ અત્યારે ડાયાબિટીક લેવલની અંદર નથી. ડૉક્ટર સંજય, આજે દેશમાં લાખો એવા દર્દીઓ છે કે જે ડાયાબિટીસના દુષ્ચક્રમાં ફસાયેલા છે. જો આ તમામ દર્દીઓ અથવા તો તેમાંથી કોઈ પણ દર્દીઓને માધવબાગના નિષ્ણાંતો સાથે વાત કરવી હોય, સલાહ લેવી હોય તો કેવી રીતે લઈ શકાય તેના વિશે પણ જાણકારી આપી દો. અત્યારે જેવી રીતના તમે વચ્ચે બધાને સલાહ આપતા હતા કે પેશન્ટોને આપણે જે નંબર છે નીચે આપેલો એ નંબર ઉપર સમજો વાત કોલ કરે, મિસ કોલ કરે તો આપણું એક આખું કોલ સેન્ટર હોય છે કે જેની અંદર આવી રીતના જે પણ પેશન્ટોના ફોન આવતા હોય છે તો આપણી તરફથી પ્રોએક્ટિવલી એમને ફોન આપણે કરવામાં આવીએ છીએ અને ફોન ઉપર સૌથી પહેલાં વધારે પેશન્ટની જાણકારી મેળવી લેવામાં આવે છે કે પેશન્ટ અત્યારે કઈ કન્ડિશનમાં છે, એના અત્યારે જનરલ રિપોર્ટ્સ કયા કન્ડિશનમાં છે. અત્યારે જેવી રીતના કોરોના છે એટલે આપણે ટ્રાય કરતા હોઈએ છીએ કે પેશન્ટ આપણી પાસે બહુ જ ફ્યુ કામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય ત્યારે જ આપણી પાસે આવે. અધરવાઇઝ એ પોતાનું શુગર જે છે ઘરેથી સમજો કંટ્રોલ કરી શકે, ઘરેથી રિવર્સ કરી શકતો હોય તો એવા આપણે પ્રયત્નો કરવામાં આવે છે. એટલે એ હિસાબે IVRS કોલિંગ સિસ્ટમ પણ આપણી હોય છે. એટલે બહુ બધી વાર કોલ સેન્ટરના કોલ્સ જે છે આપણા એંગેજ વધારે આવતા હોય તો આપણા પેશન્ટને IVRS કોલ દ્વારા ઓટોમેટેડ રિસ્પોન્સ મળતો હોય છે અને પેશન્ટ ઓટોમેટિકલી એ પોતાની ડિટેલ એની અંદર રેકોર્ડ કરી લે. એટલે ફ્યુ પોતાના ડૉક્ટર્સ અમારા જે છે એ પોતાની સગવડતાએ એ રિવ્યૂ કરીને પેશન્ટ સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે અને પેશન્ટને સમયસર સારી સારવાર, સારી જાણકારી આપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ડૉક્ટર સંજય, આપ અમારી સાથે જોડાયા અને અમારા જે તમામ દર્શક મિત્રો છે તેમને ડાયાબિટીસ જીવન મુક્તનો નિર્ધાર કેવી રીતે પૂર્ણ કરવો તેની સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શક મિત્રો, જાપીના રિસર્ચ પેપરમાં જે દાવો કરવામાં આવ્યો છે કે 90 દિવસમાં ડાયાબિટીસ 2થી આપ સંપૂર્ણપણે મુક્ત થઈ શકો છો અને માધવબાગ દ્વારા 10,000થી પણ વધુ એવા દર્દીઓ છે કે જેમને ડાયાબિટીસથી મુક્ત કરવામાં સફળતા મળી છે. તો આપ પણ અત્યારે જે રીતે ડૉક્ટર સંજયે આપણને આટલી સરસ માહિતી આપી છે તેવી જ રીતે ડૉક્ટર પાસેથી માર્ગદર્શન મેળવો. માધવબાગના આપના ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર મિસ કોલ કરો અને તમે પણ એક સંકલ્પ કરો કે ડાયાબિટીસથી મુક્ત થવું છે. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું. નમસ્કાર.